અત્યારે તો સોશિયલ મીડિયામાં ભૂવાનું જબરું ચાલે છે. એટલે બધાને તો એવું છે કે ભૂવા સાચા પણ આ દુનિયાને થોડી ખબર છે કે હું ખોટો ભૂવો છું. તે ગોમ છે એ આખું ગોવા મને સમજાવવાનું છે. એ જ ચા પાણીનું કરવું પડશે. આ તો ચોરાએ બેહવા જાઉં તો અરે સરપંચ ભૂવો જોઈ આવી ગયો. અરે હમણાં ચા પાણીમાં મને તોડે મને સટકો પડે ને તારા ભૂવો મને ચા પાણીમાં તોડ્યા વગર નહીં મેલો. એ સોનતુબા છો હેડે એટલે સરપંચ મારા પેટમાં બહુ ગડબડ છે ને મારે જવું તો ચા પાણીનું જ કરતો. ના ભૂવા અત્યારે તો નહીં મેળાવો મારા, કારણ કે મારા પેટમાં બહુ તકલીફ હોય. એટલે હું ભૂવો છું તો મને ના પાડું છું. પણ અત્યારે આમાં ના હોય ભૂવા મારે અગવા જવું હોય. હા પેલો તો નાહી ગયો પણ હવે મારે બીજે ચોક કરવું પડશે ચા પાણીનું. નકર આજ તો ભૂસેરાના દાડા આવશે. આજ તો બીજે ચોક જવું પડશે પેલી બાજુ. મારું હારું આજે તો મોડો ઉઠ્યો, બધું કોમ ને બોમ બાકી છે. હજુ તો પેલા કચરો વાળું પછી બધું કોમ કરું. એ મોરૈયા શું કરું છું? આ કચરો વાળું. બેહો બેહો. એ મોરૈયા તને ખબર નહીં પડતી હું અહીં ચાનો બેસું છું? તું હાવેણી લઈને મૂકતો જ નહીં. હાવેણી ચાનો વાર કરું છું. અરે આજે મોડો ઉઠે એટલે વાર કરું છું. બધું કોમ બાકી છે હજુ. હા તે આખું ગોમ મારા પગે પડે, તું પગે પડ. ખબર નહીં પડતી. આ બાબુ ના. લે બુવાજી ચા. યાર ભાઈ મોડો સોસી છે લ્યા. લે કોમમાં ભૂલી ગયો. પણ આવું ચાલતું હશે. તું મને આવા ચોખ્ખા દૂધની ચા પીવડાય ને તો તને હે ને મારી માતાના કાયમ પગલા તારા ઘેર જ રહેશે. પીવો તાન ચા પીવો. હા તાન હું જઉં હે ને હજુ મારે ઘણી જગ્યાએ બધી પાટ ને એવું નાખવાનું હોય છે. કાલે મળે હો. આવજો બુવાજી આવજો. ઉભા રહો, પગે લાગુ. મારે તો કાંઈ તારા પગલા નથી પાડવા. તું તો રોજ પ્યાતો પડો. ના પાડું આમ તું ના મંડે. હા રેરો તને ચા લેવા જઈ. સંતોભા આ બસ કેમ હા ભેમાભાઈ, તમને પેલો સરપંચ ભુવાની તો ખબર હે ને? હા એ આખા ગામમાં બધાનો જીનન તેના ઘરે પહેરી જાય મફતિયું ખાવા. એટલે આજે એ મારા ઘરે આવ્યો તો ને તો હું તો અગવાનો બોને નાઈ ગયો, છટકી ગયો. ન કે મારા ઘરે જ સવારમાં ચા પાણી કરવા આવ્યો તો. એ તો આખા ગામમાં પતાઈ ફેર મેં કે ભુવાય તો એ ભૂવો ખોટો હા, અને કોઈને ખબર નહીં પડતી કે એનો ભૂવો ખોટો હા. બધા એનો જીનો તેનો વાપરી લે હા. એનો પાંચસતા ફેલાવા આખા ગામમાં. સાચી વાત. શાંતુ આ ભુવાની કઈક દવા કરવી પડે. હા આ ભુવાની તો દવા કરવી પડે. ન આ તો આયતા ને આખા ગોમની પતારી ફેવરી નાખે બધાનું મફતિયું ખાઈ ખાઈને. તો એ આખી જિંદગી જ કરવાનો ભાઈ. અને આરે મફત જ ખાવા આવ્યો છે. ખબર ચિયા ગોમહી આવી ગયો એ કોઈ નહીં ખબર. અને કામ ત્રણ ચાર ખર્ચા ફરી વળે હોય. હા એ વાત સાચી. મેં વાપર્યું હોવાનું કે આરે ત્રણ ચાર ગામમાં લોકોનું કરીને આવતો રહે હા. અને આ ભુવાના આમાં આપણા ગામમાં એ કાઢવું પડે. અરે હા જોંતબા. એટલે હા મોરૈયા હું આવી શું કરું હું? અરે તો બેહો નતા આપણી બેઠક. તને ખબર તો હોય પેલો સરપંચ ભુવો નહીં એ મારા ઘર પાણી કરવા, પણ હું તો અગવાનો બોને સટકી ગયો તો. અરે પણ માર ઘેરે આવ્યો તો માર તો અસ્કરે ચાન બા પીવડાવી પડી ને બોલ ના હોય તાન. તે અત્યારે તો જતો તો તું? અરે હું તો અત્યારે આમ જતો તો કઉ ચા ને એવું લઈ આવું. એટલે એનું કોક કરના આપડે હેન એનું તો કોક કરવું પડે. અને મારો હારો આયતા તો આખા ગામના ખાલી કરી દે. મારો હારો ભૂખંડો હોય એ તો ભૂખંડો ને મફત્યો મફત બહુ બધાનું જીનું તેનું ખાવા જ હેડ્યો આવા ઘરે લોકોનું. હું વારતો તો ને ત્યાં આઈ જો ડાયરેક્ટ કે અરે ચા બા તો પીવડાવો ને. પણ હું શું કહું ઘરે હતો મોર છે ના નાખી હું તો હાથે કરી. બરોબર કર્યું. એ સારું કર્યું તમે. મને કે ખાવાનું બનાય તો હું ખીચડું બાળી નાખ્યું. ખીચડું બાળી નાખ્યું હું. એ તો એનો કોઈક ઉપાય કરીએ ને હેરો ને. હા તો એ કાયદે હા મારી જોડે. હું આ કયો હેરો હા
આ બધા પાછા આયા એટલે ભેમાભાઈ તમારી જોડે સવારમાં વાત નથી કરી પેલા સરપંચ ભુવાની? હા તો એની કોઈક દવા કરવાની છે આપણે, અને તમારે જે જૂનો ભૂવો હતો ને એની મને હોકર હાલો. હા ત્યાં પાછા ભાઈ લેતો આવું. હા તે લેતા આવો તમે. આજે તો આની દવા હપન ની કરવી છે એટલે આજ પછી જૂના ભુવાની હોકેર. હા હા ભાઈ આજે તો એને હપર દવા કરવી એટલે બધા ગામમાં જતો ભૂલી જાય બધાનું જૂનું જૂનું મફત ખાતા પી ગયો ને એને બધું ભૂલવાડ દઉં. પ્લે તો બહુ વાર કરી હજુ આવે નહીં. ઘરમાં જવું પછી પાછો આવું. આજે તો આ ભુવાને હપરની દવા કરું છું. સંતુભાઈ તમે તો બહુ વાર લગાડી. મારા એ મહેમાનના ઘરે જોતો ને એ પેલા ભુવાની દવા કરવાનો ઉપાય લઈને આવ્યો હું. લ્યો આ રાખો અને હું આ તમે રાખો અને હું પેલા ભુવાને બોલાવી આવું અને આરો તમે હંતાડી દેજો. હા એને ખબર ના પડે કે આપણા જોડે આ છે. આ તો મય મૂકી આવું. મય મૂકી આવો તમે. આજ તો સ્વંતો ના આવ્યો કે મોરૈયો ના આવ્યો. જો એકાદો આવ્યો હોત ને તો આજ તો જમવાનું મેળ પડી જાય. ભુવા તમારી માતાને પાછી મઠમાં મોકલો. આપણે મોરૈયાના ઘરે જમવાનું ગોઠવ્યું છે. એ ગાડી આપણે જમવા જવાનું છે. તો હેડો તાર જમવાનું કરો. હા હેડો. પેલા મોરૈયા જમવાનું તૈયાર રાખ્યું છે ને ભાઈ માતા કાઈ થશે હો. હા 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 ભુવાજી જમવાનું તૈયાર રાખ્યું છે. મેં કહી દીધું છે બધું તૈયાર રાખા જમવાનું. તો એ મોરૈયા હાલ ઉભો થાય તારા ઘરે ભૂવો આવ્યો બેહવા દે. બેહો ભૂવો. આપણે જે વાત કરી તને યાદ છે ને? હા હા ભૂવા યાદ છે. મોરૈયા તારા ઘરે આજે ભૂવા લઈને આવ્યો અને તારા ઘરે ભજીયા ને એવું બનાવવાનું છે ભૂવા માટે. તો તું તેલ અને તવો બધું ગરમ કરવા મેલ તો ભજીયા મજ્જા બનાય. તું હા કરીએ છીએ પણ તેલ તો ઘરમાં નહીં. તને ખબર નહીં પડતી તારા ઘરે જઈ માતા આવી છે જાય તો ફટાફટ તું તેલ ને એવું ગરમ કરવા મેલ. એટલે તને ખબર નહીં હજુ આ તારા ઘરે માતા જઈ છે તારા ઓના હું પારકા લેવા છે. આ તો નાનું છોકરું છે એને તો ના માતા આજે તમારો ઓના પરચા બતાવવા જ પડશે. આજે તો ઓના દર્શન આપો તમે. જય માતા આવી છે. ના આજે તો ઓના તમે પરચા બતાવી દો. ઓના વિશ્વાસ નહીં આવતો તમારા ઉપર કે ઓના કે સાચી માતા કે ખોટી માતા. હા તો તને બતાવવું જ પડશે. તો જય માતાજી મિત્રો, તમને અમારો આખો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ઘંટી દબાવવાનું ભૂલતા નહીં. અને પાર્ટ 2 આવશે તો એ જોવાનું પણ ભૂલતા નહીં. આ પાર્ટે જોજો. આખા 6 પાર્ટ બનાવવાના છીએ અમે, તો એ જોવાનું ભૂલતા નહીં. જય માતાજી.